તો અમે આજે બારી રસોઈ બનાવી છે. એકચ્યુઅલી મને આજે મેં હેર વોશ કરે છે ને તો મને ઠંડી પડી છે, તો મેં સગડી ઉપર કરી છે. તપેલી એટલી કાળી થાય છે કે ધોવામાં બહુ ત્રાણ પડશે. આમ લગાડ્યું છે. ચલો પછી રોટી અહીંયા બનાવી નાખશું. ટમેટાની સબ્જી બનાવી છે આજે, પણ ધુવાળો જ બહુ આવે છે. મારી મમ્મી ત્યાં બેઠા છે. અહીંયા કોઈને ભૂરિયા ફોલતા હતા, ફોલાઈ ગયા છે. એક તપેલી ભરી લીધી છે. જો આ કગડી આ એના ઘરેથી કગડિયા લઈ આવી છે ને, હવે અહીંયા કને બીડી કરશે. એને લગાડી રહ્યા છે દીકરા બેન. જલી ગયો ને હાથ. ના જલ્યું જો तो इसको हंकेरते रहने का, वरना इसे बाहर निकल आते हैं. ना रे ना, इसे આમાં મોટા મોટા રાખી લઈએ તો પોતે પોતે લાગી પડ્યું. શું શું ગણ્યા હોય? ના ના, બુક ના બળાય કોઈ દિવસ ના. જો આ કાજલ લગાવવું હોય તો હું ના લગાડું કાજલ. તો આજે અમારું જમણ બારે જ છે, તો અહીંયા તડકામાં બેસીને અમે જમીએ છીએ. અહીંયા કંઈ ઘી ચડે છે એટલે જેને રોટલી ગરમ કરીને ખાવી હોય ને તો અહીંયા ખાઈ શકે. અને અહીંયા અમારા ભૂરિયા શેકાય છે, ઉપવાસ છે એટલા માટે. ચલો તાર જમણ બારે જ થઈ ગયું કેટલા દિવસ પછી. ન કરતા બાજરાનો રોટલો ને એવું બધું જમણ હોય ને તો બહાર જમણ બહુ મજા આવે. ચટણી મારા પપ્પાની સ્પેશિયલ ચટણી જેને ખાધી હશે ને એને ખબર હશે. આવી જો અમે ને આમ બનાવીને જ રાખી દઈએ, અમારા ઘરે તો હોય જ. આ જુઓ કેવી સરસ છે, દેખાય છે ને, લાલ લાલ એકદમ. આયરી જેને ખાધી હશે ને એને ખબર હશે કે કેવો ટેસ્ટ હોય આનો. સુગંધ એટલી બહુ સરસ આવી છે. અમે તો બધા ખાઈ આને. મમ્મી આજે ટ્રાય કરી છે. આ મમ્મી આવડી તમને ગત થશે. હોવે આજે બારે જમવા કે આઈ એમ ના લાગે ને કે બારે જમવા ન જતા. આજ બારે જમવા કે આઈ ये जाता हूँ नहीं खवाएगी. રોજ કે બારે તેડી જ નથી જતા જમવા, તો મેં કહ્યું હાલો આજ बारे खावा બારે ખવડાવેલા પણ થઈ ગયું અને વાસણ પર ઘસાઈ ગયો. પણ હજી આ બર્તન અહીંયા જ પડ્યા છે, કેમ કે બધા રેણ કપડાં પડ્યા છે માથે હજી. એમ કે આજે ને અહીંયા એવું થઈ ગયું, શું કહેવાય, ઘણું બધું ટાઈમ પાસ થઈ ગયું અમારું. બહુ મજા આવી ગઈ. હવે મારે છાશ ખાણી જાઉં, બીજું એ ખાણી જશે. ચલો બહુ મજા આવી ગયા છે અમે બારે જમવાની. તો અમારા છોકરા વાડામાં શું કરે છે જો, અહીંયા પે બધું લઈને ક્યાં છે અહીંયાથી. જો માં કંઈક કરે રહો. શું થયું? રો કરા એ તપેલી બપેલી ક્યાંથી આવ્યું? અમાર કને પોતે છે. તેનું શું કરો રહો તમે? લાડુ બનાવી લો છો. અહીંયા લાડવા બને છે, બાજરાના રોટલા બન્યા છે, બધું અલગ અલગ બન્યું છે. અરે વાહ, બહુ સરસ. આઈનો સ્વિમિંગ પુલ છે, અહીંયા પાણી ભરે, આઈને કપડાં એ ધોવે. તો આજે ઘરે આવ્યા હતા મહેમાન, તો જ્યુસ બનાવ્યો તો હવે પેશન ફ્રૂટનો, તો આપણે પી લઈએ અત્યારે. બીજા બધા પી લીધો છે તો હું પી લઉં હવે. The next day. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ઉઠી ગયા છે यहाँ पे, ઘણી વાર થઈ, થોડીક વાર નથી થઈ. તો હું શું કહેતી હતી, એમ કહેતી હતી કે આજે મંડે છે તો આજે આપણે શંકર ભગવાનના મંદિર જવાનું છે. જો અહીં કેમ્પ કરવાની છે તો એ હિસાબે જશું. ઓલરાઈટ.
સાચી વાત છે, ઠંડી બહુ પડે છે તો એટલે હું બે સ્વેટર પહેરું છું. આયરન ખબર નહીં, મને 2-3 દિવસથી બહુ જ ઠંડી પડે છે એટલે હું બે સ્વેટર પહેરી નાખું છું. હમણાં સ્વેટર પહેરીને જ સૂઈ જાઉં છું. તો આપણા ઘરે ટમેટાં આવ્યા છે ઘણા બધા, આખી થેલી ભરાઈને. આ થેલી છે અને બીજા આયરા. તો હવે શાયદથી આપણે ટમેટાની પૂરી બનાવશું, જો કે બહુ સરસ લાગે. જો કેવડા બધા આવ્યા. તો અમારે 70 થઈ ગઈ છે મસ્ત, ને જો અહીંયા બી ફ્લાવર થયા, ત્યાં બી એ. તો આજે આપણે આને એકને લઈ જઈએ છીએ મંદિરે. तो आयरी इसको लेके जाते हैं हम क्या रेसे પાણી લોટામાં धोई नाखवाने. चलो इसको इसमें डाल देते हैं. जो कि सरस लागे છે नहीं. તો આપણે આવી ગયા છીએ પણ કોઈ દેખાતું નથી. બાબાજી છે, બીજું કોઈ નથી આજે. ચાલો, પોતે પોતે પડી ગયું. અરે બાપા, એ ભગવાન, ક્યાં ટીંગાડેલા એને રાખેલા. હવે આવેલું કૂક આવ્યા મારે. પપ્પા આવ્યા છે ટ્રેક્ટર લઈને, ખબર નહીં કેમ. તો અહીંયા બાપા બેઠા ને એને ઉઠાડેલા. ખબર નહીં આજ કેમ ટ્રેક્ટર આવ્યો ચિતાનો. ચરો આવ્યો છે એકચ્યુઅલી એટલા માટે. જે ટ્રેક્ટર લઈ આવ્યા છે કેમ કે ચરો આવ્યો છે હમણાં, અને અહીંયા કન બાપા બેઠા ને એટલે એક સાઈડ એનું બી અને એક સાઈડ બાપા બેઠા હોય તો પછી એ ટ્રેક્ટર ટોલી સાથે ના નીકળી શકે એમ. વળી ખોટું કાંઈ બી થાય એના કરતાં બાપાને કહે કે ઘરમાં હાલ જ આવે એમ. તો હવે આવી છે પપ્પા. તો ચરો આવ્યો છે, ભારી રાખી દીધી. હવે એક ભારી રહી છે તો એ પણ રાખી દે. ચાલો, હું કપડાં સુકાવા આવી હતી એકચ્યુઅલી, એટલે હવે હું ખણાવીશ. બીજું ટોલી ઉપર તો આને આગળ કરવાની છે ભારીને. વાહ, મસ્ત પાકી ગયું આખી આખું. અરે બીજડો નથી, એક ઠળીઓ હોય માય બીજ. ઠળીઓ નહીં, છોલી દઉં કે હાલશે? છોલ. બહાર નીકળી ગયા. બહુ સરસ, ખાઈ નાખવાને આપણે ઘરનું પપૈયું. તો એને કિયાન્સને મેં પાઘડી વળાવી દીધી છે ને એના હાથમાં છે લાકડી. તો હવે ફરે છે. એકચ્યુઅલી એને કમરમાં બાંધવી હતી પણ મેં એને માથામાં બંધાવી દીધી. આવેરો જો, આવેરો. તો अब मैं सोने जा रही हूँ. તો અત્યારે હું જાઉં છું મેચ જોવા માટે. જો કે મારી ફ્રેન્ડો અહીંયાથી આવશે અને એક ફ્રેન્ડ હજી બિચારી જમે છે તો એ થોડીક લેટ આવશે. તો અત્યારે અમે જઈએ છીએ મેચ જોવા માટે. एक और की हुई समाप्ति. 13 रन बने 2 ओवर की समाप्ति के बाद. इस रन या फील्डिंग 20 से 6 रन 2 रन मिल जाएंगे. तीन ओवर पूरे हो चुके हैं. 3 ओवर पूरे हो चुके थे. बोल दिया भी गया था. 4 के साथ जीत लिया है.
ये